મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે। પાટણ જિલ્લામાં સતત 5 દિવસ અનરાધાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાટણના ગ્રામ્ય પંથકમાં હજુ પણ મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાયેલા છે। મોંઘી ખેડ ખાતર બિયારણ લાવી 26,000થી વધુ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું, પણ વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। બાજરી, જુવાર, કઠોળ, કપાસ તેમજ પશુઓ માટેનો ઘાસચારો સહિત પાક પાણીમાં ડૂબી જવા પામ્યા છે। ખેડૂતોએ વીઘા દીઠ 15,000થી 20,000 જેટલો ખર્ચ કર્યો છે, ત્યારે સરકાર નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। 4 વીઘાના રીચાર 8 વીઘા કપા ફેલજો વરસાદ 2 દિવસના કારણે મૂકા ભાવના બીજવાળા ખેડ્યું ખાતર બધું ફેલ। સરકાર કોઈક મદદ કરે તો સારું। ખર્ચા અત્યારે મોંઘવારી પ્રમાણે સાહેબ ઓછામાં ઓછા વીઘે 15,000થી 20,000ના ખર્ચા અમને પડે છે। મોંઘવારી પ્રમાણે માંગ એટલે અમારા સરકાર તરફથી માંગ છે કે અમારો અમને થોડું વળતર રૂપે આપે તો અમે જળવાઈ રહીએ એમ। વરસાદ વરસવાની સાથે જ મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ તાલુકાના જે ખેતરોના દ્રશ્યો છે ત્યાં આગળ જાણે કે તારાજી સર્જાયું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે પાટણ શહેરમાં જે રીતે વરસાદ પડ્યો છે સતત 5-5 દિવસથી, જેને લઈને ખેતરોમાં ઊભા પાક છે તેની અંદર પાણી ગળકાવ થઈ ગયું છે। અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે કપાસનો પાક છે, એટલે કે જે સંપૂર્ણપણે કપાસનો પાક તૈયાર થઈ ગયો હતો ને વીઘા દીઠ 15,000થી 20,000ના ખર્ચા ખેડૂતો દ્વારા કરવામાં આવે તો, પરંતુ જે રીતે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાણા છે અને આ પાણીના કારણે કપાસનો જે પાક છે તે મૂળિયામથી સડી ગયો છે। અને બીજી બાજુ જે રીતે ઘાસચારો, બાજરી સહિતના જે પાક છે, કઠોળ સહિતના પાકો, આ તમામ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે તમામ પાક અત્યારે નિષ્ફળ ગયો છે તેવી ભીતું ખેડૂતો સેવી રહ્યા છે। અને ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે સરકાર આ બાબતે સર્વે કરવામાં આવે અને સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો પગભર બની શકે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।